કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણા 15મા નંબરનું ચેપ્ટર આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ ચેપ્ટરની આપણે ઓલરેડી શરૂઆત કરી દીધી છે. 2 ક્લાસ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એ 2 ક્લાસમાં આપણે ભણી ગયા છે સૌપ્રથમ તો આર્થિક વિકાસ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લીધી. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈ ગયા. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ પણ જોઈ ગયા. ભારતીય અર્થકારણના માળખાને કેટલાક ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે એના નામ જોયા. ત્યાર પછી ઉત્પાદનના સાધનો કેટલા, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી, તો ત્યાં સુધીની આપણે ડિટેલમાં માહિતી જોઈ લીધી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ એ વિડિયો લેક્ચર નહીં જોયા હોય તો પહેલા 2 ભાગ કમ્પ્લીટ કરી લો, તો ત્યાર પછી આ ફાળવણીની પદ્ધતિ સમજવામાં તમને ઈઝી પડે. ચાલો, તો જેટલું કન્ટેન્ટ આપણું ચાલી ગયું છે એમાંથી કેટલાક પ્રશ્નો પૂછું છું, જેને આવડે આંગળી કરીને મને જવાબ આપજો. વાંચવાનું તમને કીધું હતું, બરાબર? ચાલો, સૌપ્રથમ આર્થિક વિકાસ કોને કહેવાય? 3 શબ્દો મેં તમને યાદ રાખવાના કીધા હતા વ્યાખ્યામાં. આર્થિક વિકાસ કોને કહેવાય? જેને આવડે એ બોલશે. 3 મુદ્દા હતા. બોલ. હા, બોલ. ના ના, બોલ. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત ઘટાડો, દેશની માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. હા, 3 વસ્તુ હતું, બરાબર? આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે દેશની જ્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં પણ વધારો થતો હોય અને સાથે સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એ પણ સતત, તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીશું. અને ડિટેલમાં આપણે જોયું હતું કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય અને જીવન ધોરણ કોને કહેવાય. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો આપણે શીખી ગયા છે કે દેશની જેટલી ટોટલ આવક છે, કુલ આવક છે, એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવક. માથાદીઠ આવક આપણે કોને કીધી? તો કે આ દેશની જે કુલ આવક છે એને આપણે દેશની વસ્તી વડે ભાગીશું, બરાબર? અને જે આપણને અંક પ્રાપ્ત થશે એને કહેવાય દેશની માથાદીઠ આવક. એ જ રીતે જીવન ધોરણમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે જીવન ધોરણ એટલે કે આપણને જીવવા માટે જે જે વસ્તુ જરૂરી છે, આરોગ્ય છે, શિક્ષણ છે, જેટલી પર્યાપ્ત સેવાઓ છે, એ બધી શામાં આવશે? જીવન ધોરણમાં. તો આ બધામાં સુધારો કે વધારો સતત થતો હોય તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીશું. ત્યાર પછી આપણે જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો એમાંથી કોઈ મહત્વની બાબત હતી તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વિકાસ છે એ કેવો છે? ગુણાત્મક. જ્યારે આર્થિક વૃદ્ધિ આપણે જોઈ ગયા એ કેવો છે? પરિમાણાત્મક, કે જેને તમે માપી શકો છો, બરાબર? ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના જુદા જુદા લક્ષણો જોઈ ગયા. વિકાસશીલ અર્થતંત્ર એટલે કયા દેશનું અર્થતંત્ર? આપણા ભારત દેશનું. આપણે શીખી ગયા છે કે આપણો ભારત દેશ કેવો છે? વિકાસશીલ. કેમ? એનું કારણ શું? કારણ કે હજુ ભારત દેશનો વિકાસ ચાલુ છે એટલા માટે વિકાસશીલ છે. ઓલરેડી જે દેશનો વિકાસ થઈ ગયેલો છે એને આપણે ઓળખીએ છીએ વિકસિત દેશ તરીકે, બરાબર ને? બરાબર. તો આ ભારત દેશના અર્થતંત્રના લક્ષણો પણ આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? તો કે આવક મેળવવાના કે નફો કમાવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય એને કઈ પ્રવૃત્તિ કીધી? આર્થિક પ્રવૃત્તિ. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં જેનો હેતુ આવક મેળવવાનો કે નફો કમાવાનો હોતો નથી. ત્યાર પછી આપણે જોઈ ગયા કે ભારતીય અર્થકારણનું માળખું છે એને 3 ક્ષેત્રમાં વહેંચવામાં આવે. એક તો પ્રાથમિક, ત્યાર પછી માધ્યમિક અને લાસ્ટમાં કયું હતું? સેવા ક્ષેત્ર. ત્યાર પછી ઉત્પાદનના સાધનો આપણે જોયા કે આપણે કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો આપણી પાસે 4 મુખ્ય સાધન હોવા જોઈએ. કયા કયા? એક તો જમીન, ત્યાર પછી મૂડી, ત્યાર પછી શ્રમ અને લાસ્ટમાં નિયોજન. હવે આ સાધનોની ફાળવણી પણ કરવાની, એમાં પણ 4 મુદ્દા હતા કે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. સાધનો કેવા છે? મર્યાદિત. સાધનો કેવા છે? મર્યાદિત. ત્યાર પછી આ જરૂરિયાતોનો શું કરવો પડે? અગત્યનો ક્રમ બનાવવો પડે અને એ પ્રમાણે જરૂરિયાતો સંતોષવાની. અને લાસ્ટમાં પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, એક વિકલ્પ પસંદ કરી લેવાનો. તો ત્યાં સુધીનું આપણે જોઈ ગયા છે. તો છોકરાઓ આજે આપણે આગળ વધવાનું છે અને આ ઉત્પાદનના સાધનોની જે આપણે ફાળવણી કરી એ ફાળવણી કઈ રીતે કરવામાં આવે એની જુદી જુદી પદ્ધતિઓ આજે આપણે ભણવાની છે. ચાલો, તો પદ્ધતિઓની આજે આપણે શરૂઆત કરીશું. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો આપણો ટોપિક છે આજનો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. ચાલો વાંચતા જઈએ અને સમજતા જઈએ. જો મોસ્ટ આઈએમપી સવાલ છે, તમને બજાર પદ્ધતિની ટૂંકનોંધ પૂછાય છે, અલગ કરીને સમાજવાદી પદ્ધતિની ટૂંકનોંધ પણ પૂછાય છે, બરાબર? એટલે ટોપિક જે છે ખૂબ જ મહત્વના છે અને અમુક વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન છે કે મેડમ ગોખવામાં પ્રોબ્લેમ થાય છે.
એ લોકો ગોખે છે એટલે પ્રોબ્લેમ થાય છે, પણ આજે આપણે સમજી લઈએ બરાબર કે બજાર પદ્ધતિમાં શું મહત્વના ટોપિક છે અને સમાજવાદી પદ્ધતિમાં કઈ રીતે પ્રોસેસ થાય, બસ એટલું સમજી લઈશું તો લખતા આવડી જશે. ચાલો જોઈએ કે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. મેં તમને આગળ પણ વાત કરી હતી કે અત્યારે આપણે ભારત દેશમાં રહીએ છીએ, આપણા ભારત દેશ જેવા બીજા પણ દેશો છે, જેમ કે અમેરિકા છે, જાપાન છે, બધા દેશો છે. તો બધા દેશો શું વિચારે કે અમારે વિકાસ કરવો છે, અમારે ડેવલપ થવું છે, તો એ માટે શું કરશે, એના જેટલા પણ આપણે ઉત્પાદનના સાધનો 4 ભણી ગયા બરાબર, તો એ 4 ઉત્પાદનના સાધનોની લોકો વચ્ચે શ્રેષ્ઠ ફાળવણી થાય, એટલે કે શ્રેષ્ઠ વહેંચણી થાય અને પછી દેશનો આર્થિક વિકાસ થઈ શકે બરાબર, એવા એ પ્રયત્નો કરતા જ હોય છે. તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિઓ છે. પહેલો જ તમારો હેતુલક્ષી પ્રશ્ન અહીંયાથી તમને પૂછાશે. શું કીધું છે? ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ કેટલી તમને પૂછાય ઓપ્શનમાં, તો કેટલી આવશે? 2. યાદ રાખજો, ભલે આપણે અહીંયા ભણીશું બજાર પદ્ધતિ ભણીશું, સમાજવાદી પદ્ધતિ ભણીશું અને મિશ્ર અર્થતંત્ર ભણીશું, એટલે કોઈ ભૂલમાં 3 ટીક કરીને નહીં આવે. ફાળવણીની મુખ્ય પદ્ધતિ કેટલી છે? 2 જ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની પછી મિશ્ર અર્થતંત્રનો જન્મ થયો બરાબર, પણ પદ્ધતિ તો 2 જ હતી. તો યાદ રાખજો, એક તો છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. ચાલો, તો કે આ બંને પદ્ધતિઓ કેવી છે, તો કે એકબીજાથી તદ્દન ઓપોઝિટ છે, એકબીજાથી તદ્દન વિરોધી છે. તો કે આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે, જેમ કે અત્યારે આપણે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ બંને ભણીશું અલગ અલગ, અને પછી મિશ્ર અર્થતંત્રનો કઈ રીતે ઉદ્ભવ થયો એ આપણે જોઈશું, એટલે કે બંને પદ્ધતિનો સમન્વય જોઈશું. ચાલો, દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે, એટલે કે જે દેશને જે પદ્ધતિ અનુકૂળ આવે એ પદ્ધતિએ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરશે અને પછી આર્થિક વિકાસ કરશે. ચાલો, તો ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી નીચે મુજબ આપણને આપી છે, જેમાં સૌપ્રથમ પહેલા નંબરની પદ્ધતિ અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ શું છે? બજાર પદ્ધતિ. ચાલો, તો અહીંયા પહેલા આપણે શીખી લઈએ કે બજાર પદ્ધતિમાં કઈ પ્રોસેસ કરવામાં આવે, એમાં શું મહત્વનું હોય, એનો હેતુ શું બરાબર. ચાલો, તો જોઈશું. સૌપ્રથમ આપણને કીધું છે કે અમેરિકા અને જાપાન, અંડરલાઈન કરો બધા. ચાલો, જે વસ્તુ તમને ટીક કરાવો એ બધાય ટીક કરવાનું છે. તમને પૂછાશે કે ભાઈ અમેરિકા અને જાપાન જેવા દેશોએ કઈ પદ્ધતિ અપનાવી, શું આવશે? બજાર પદ્ધતિ. ટીક કર્યું બધાએ? ચાલો, તો કે અમેરિકા અને જાપાન આપણને કીધું છે, તો કોઈ મને જવાબ આપશે કે આ અમેરિકા અને જાપાન છે કેવા દેશો છે, વિકસિત કે વિકાસશીલ? વિકસિત બરાબર, એમનો વિકાસ થઈ ગયો છે, ડેવલપ થઈ ચુક્યા છે. એનો મતલબ ટૂંકમાં કે જે વિકસિત દેશો છે એમણે કઈ પદ્ધતિ અપનાવી છે? બજાર પદ્ધતિ. ચાલો, તો કે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમારો મોસ્ટ આઈએમપી સવાલ પૂછાશે. કઈ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ શું આવશે? બજાર પદ્ધતિ. અથવા તો તમને બજાર પદ્ધતિની ટૂંકનોંધ નહીં પૂછાય, પણ ટૂંકનોંધ પૂછવી હોય તો મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ટૂંકનોંધ પૂછાય, તો શું લખીને આવવાનું એમાં? બજાર પદ્ધતિ વિશે બરાબર. અહીંયાથી આપણે આ શબ્દ સમજવાનો છે કે કેમ ભાઈ બજાર પદ્ધતિને જ મૂડીવાદી પદ્ધતિ કીધી, અથવા તો મૂડીનો અર્થ શું? આપણે ઉત્પાદનના સાધનો 4 જોઈ ગયા, હા કે ના? કયા કયા હતા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. 4 શબ્દો જોયા. ચાલો, તેમાં કોણ જવાબ આપશે? મૂડી એટલે શું? ઉત્પાદનના સાધનો આપણે 4 જોયા, દરેકના મિનિંગ જોઈ ગયા, તો મૂડીનો અર્થ શું હતો? જેને આવડે એ બોલશે આગળ છે કરીને. બોલ. હા, બોલ. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો, મકાનો વગેરે. ટૂંકમાં કે ઉત્પાદનની પ્રક્રિયા આપણે કરીએ છીએ અને એમાં જે સાધનોનો ઉપયોગ કરીએ, પણ એ સાધનો કેવા હોવા જોઈએ? માનવીએ બનાવેલા હોવા જોઈએ, એટલે કે માનવ સર્જિત હોવા જોઈએ. તો એવા સાધનોને આપણે શું કહીશું? મૂડી બરાબર. તો આ બજાર પદ્ધતિને જ કેમ મૂડીવાદી પદ્ધતિ કીધી? એક્ઝામ્પલ તરીકે હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું. જેમ કે મૂડી કોને કહેવાય એટલું આપણે સમજીએ કે કોઈ પણ ઉત્પાદન આપણે કરવું છે તો મૂડી કોને કહેવાય. માની લો કે અત્યારે તમે બધા ભણી રહ્યા છો હાલ બરાબર, તમે બધા અહીંયા ફિઝિકલ બેસીને ભણો છો બરાબર. કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા છે કે અત્યારે જે યુટ્યુબ પર વિડિયો લેક્ચર જુએ છે અને અત્યારે આર્થિક વિકાસ ભણી રહ્યા છે. તો આ જે ઓનલાઈન ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો એમના માટે મૂડી શું છે સમજો.
કે ભણવા માટે અત્યારે એમની પાસે મૂડી કઈ, તો માની લો કે એમની પાસે એક મોબાઈલ છે, મોબાઈલમાં આપણી યુટ્યુબ ચેનલ હશે અને એમાં એ લોકો વિડીયો લેક્ચર જોઈ. આટલું ક્લિયર છે? તમે બધા પણ ઘરે જઈને રિવિઝન કરો છો વિડીયોમાં. તો માની લો કે એમનો મોબાઈલ બગડી ગયો, તમારા બધાનો મોબાઈલ બગડી ગયો, બરાબર. એટલે તમને ખબર છે કે ભાઈ ઈ અભ્યાસુ જે ચેનલ છે, બરાબર, એમાં તો જીપીઆર સ્ટડીઝ નામની ચેનલ છે, એના પર 10મા ધોરણના વિડીયો લેક્ચર, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, બરાબર, તમામ વિષયોના વિડીયો લેક્ચર દરરોજ સાંજે અપલોડ થાય છે. અને જો તમે જોવાનું ચૂકી જાઓ 1 કે 2 દિવસ, તો એટલું તમારું કન્ટેન્ટ જોવાનું જતું રહે. તો તમારો મોબાઈલ ફોન બગડી જાય તો તમે શું કરશો? તાત્કાલિક મમ્મી કે પપ્પાને શું કહેશો? કે પપ્પા કે મમ્મીને કહેશો કે આ મોબાઈલ ફોન કાં તો રિપેરિંગ કરાવો અથવા તો નવો મોબાઈલ ફોન લઈ આવો. આવી માંગણી કરશો? હા, બરાબર. પણ માની લો કે પપ્પા એવું કહે છે કે જો ભાઈ આપણે ફોન હવે રિપેરિંગ પણ નથી કરાવવો કે નવો ફોન પણ નથી લાવવો, હું તને 2000 રૂપિયા આપું, 2000 રૂપિયા રાખ, બરાબર. તો એ સિચ્યુએશનમાં તમારા માટે મૂડી એ 2000 રૂપિયા થશે કે મોબાઈલ થશે? નવો મોબાઈલ થશે. નવો મોબાઈલ. કેમ? તમારે શાની જરૂર છે? તમારે પૈસાની જરૂર નથી. તમે શું કહેશો? પપ્પા મારે 2000 નથી જોઈતા, તમે આ 2000 માં સેકન્ડ ફોન આવતો હોય તો લઈ આવો, પણ મારે તો મોબાઈલ જોઈએ. ટૂંકમાં ઉત્પાદન એટલે શું કહું છું? ઉત્પાદન એટલે એવું નહીં કે નવો પાક ઉગાડવો. ઉત્પાદન મતલબ કે તમે જે વસ્તુ કરી રહ્યા છો અત્યારે, શું કરી રહ્યા છો? તમે લોકો ભણી રહ્યા છો. તે ભણવા માટે તમારે શું જરૂરી છે? ઓનલાઈન પ્લેટફોર્મની વાત કરું તો મોબાઈલ. તે મોબાઈલ તમારા માટે શું થઈ ગયું? મૂડી થઈ ગયું. ક્લિયર થાય છે? એવી રીતે માની લો કે તમને લેસન આપ્યું હોય, હોમવર્ક આપ્યું હોય, બરાબર. માની લો કે એ દિવસે આખા દેશમાં લોકડાઉન છે, બધી દુકાનો બંધ છે, બરાબર. એ દિવસે લોકડાઉન છે, બીજા દિવસે પાછું સ્કૂલ તો જવાનું છે, પણ એ દિવસે તમને એટલું બધું હોમવર્ક આપેલું છે, તમે હોમવર્ક કરવા બેઠા ને તમને ખબર પડી કે મારો ચોપડો ભરાઈ ગયો અને બીજા દિવસે લેસન કરીને જવું પડે એવું જ છે, બાકી માર પડે એવો છે. તમે શું કરશો? ઘરમાં શાની માંગણી કરશો? પપ્પાને. પપ્પા નવો ચોપડો લાવી આપો. પપ્પા કહેશે મારી પાસે પૈસા છે, પણ ચોપડો ક્યાં લેવા જાવ? બધી દુકાનો તો બંધ છે. એટલે તમારા પાસે મૂડી કઈ થઈ એ ટાઈમ પર? ચોપડો. પૈસાની. ખબર પડે છે મૂડી કોને કહેવાય? બરાબર. એટલે આ બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ તરીકે. ચાલો, હવે મૂડી કોને કહેવાય ક્લિયર થઈ ગયું બધાને? આગળ જોઈએ તો કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ પણ તમને પૂછાશે કે ભાઈ બજારવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય? નફાના આધારે. બરાબર. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે અહીંયા કે જે બજાર પદ્ધતિ છે ને એનો મુખ્ય હેતુ કયો? નફાનો. મુખ્ય હેતુ કયો? નફાનો. તો આપણે જોઈએ કે જેટલા પણ પ્રાઇવેટ સોર્સ છે, જેટલા પણ પ્રાઇવેટ બિઝનેસ છે, અત્યારે પણ આપણે પ્રાઇવેટ બિઝનેસ, પોતાનો બિઝનેસ કરતા હોય, અથવા તો માની લો કે આપણે કોઈ ધંધો ખોલવો હોય, કેમ ધંધો કરીએ આપણે? લોકોનું કલ્યાણ કરવા? ના. આપણે પહેલા શું વિચારીશું કે એમાંથી મને પ્રોફિટ થાય એમ છે કે નહીં? ભલે બિઝનેસ ખોલી નાખ્યો હોય, ઓપન કરી દીધું, 2-3 મહિના થઈ જાય, 6 મહિના થઈ જાય, જો આપણને પ્રોફિટ નહીં થતો હોય, આપણે શું કરી દઈશું? બંધ કરી દઈશું. બરાબર. એટલે ટૂંકમાં જેટલા પણ ખાનગી એકમો છે એમનો હેતુ શું હોય? નફો કમાવાનો. તો આ જે બજાર પદ્ધતિ છે એમાં પણ ઉત્પાદનના સાધનોની ફાળવણી શાના આધારે થાય? પ્રોફિટ એટલે કે નફાના આધારે. ત્યાર પછી તો કે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો. આ પણ તમને એક એક લાઈન અહીંયાથી પૂછાશે હા, કે બજારવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું રાખવામાં આવે? તો કે નફા. ટૂંકમાં એટલું જ કહું છું, એટલું યાદ રાખો કે જો શોર્ટમાં કહી દઉં ભણાવતા પહેલા કે બજાર પદ્ધતિ એટલે શું? ટોટલ એમાં નફા વિશે વાત કરવાની. શાના વિશે? નફા વિશે. અને સમાજવાદી પદ્ધતિ એનો મતલબ શું? કે સમાજને હાથમાં લઈને ચાલવું. પદ્ધતિમાં આટલો ડિફરન્સ છે કે બજાર પદ્ધતિ એ આપણે પોતે ચલવીશું અને આપણે ચલવીશું એટલે આપણે તો સ્વાર્થી, એટલે આપણે કોને જોઈશું? નફાને. અને સમાજવાદી પદ્ધતિ એ રાજ્ય ચલાવશે અને રાજ્ય ચલવે એટલે કોને લઈને ચાલે? સમાજના લોકોને. તો તમને બંને સવાલ આખા આવડી જશે. બરાબર. ચાલો આગળ. તો કે લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. આપણા પપ્પાને જે બિઝનેસ પ્રોફિટ લાયક લાગ્યો એમાં એમણે ઇન્વેસ્ટ કરી દીધું. બાજુવાળા કાકા હોય તો એમને એવું અલગ લાગતું હોય કે ભાઈ આ ધંધામાં વધારે પ્રોફિટ કમાવાનો છે તો એ અલગ બિઝનેસ કરશે. બરાબર. તો જેને જેમાં પ્રોફિટ કમાવાનું જણાવ્યું એમાં એને મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર કેવું હોય છે? તો કે સંપૂર્ણપણે મુક્ત હોય છે. સંપૂર્ણપણે મુક્ત હોય છે એનો મતલબ કે સરકારની આમાં કોઈ પ્રકારની દખલગીરી નથી. આપણે બિઝનેસ ખોલી કાઢીએ એટલે આપણે જેના રાજા. ભાઈ સરકાર આપણને કહેવા આવતી નથી કે ભાઈ તું આ ભાવ રાખ. આપણે જે ભાવ રાખીશું એ ભાવે ગ્રાહક લેવા પણ આવશે અને આપણે વેચીશું પણ. સરકારની એમાં કોઈ દખલગીરી આવશે નહીં. એટલે બજાર તંત્ર સંપૂર્ણપણે કેવું હશે? મુક્ત હશે. બરાબર. તો કે સરકાર, જુઓ લખેલું છે અંદર કે સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે એમાં ભૂમિકા કોઈ પ્રકારની હોતી નથી. રેલવેની વાત લેવા જાઓ તો રેલવેમાં તમે જાતે ભાવ નક્કી કરી શકો ખરા? ટ્રેનમાં જવું હોય તો આપણે એવું કહીએ 100 રૂપિયા આપો, ચાલ બેસાડશે? ઘરે જતો રે ભાઈ એમ કહી દે પ્રેમથી. બરાબર. તો એ બજાર પદ્ધતિમાં આવે ના.
એમાં સરકારની ભૂમિકા છે. એટલે એ જશે હમણાં આપણે ભણીશું સમાજવાદી પદ્ધતિમાં. પણ બજાર પદ્ધતિની વાત કરું તો આપણી ગાડી લઈને આપણે નીકળેલા હોય, આપણે કોઈને લિફ્ટ આપી હોય, રિક્ષાવાળા ભાઈની વાત કરીએ, બરાબર, ચાલ બેસ જા, કેટલા રૂપિયા આપશે? તો એ જાતે કહેશે કે 20 રૂપિયા હું લઈશ, અને પેલા વ્યક્તિ એને આપવા પણ પડે. તો એ કઈ પદ્ધતિ થઈ? બજાર પદ્ધતિ. ખબર પડે છે? એટલે બજાર પદ્ધતિમાં સંપૂર્ણપણે કેવું હોય? બજાર તંત્ર મુક્ત હોય. કારણ કે ત્યાં ભૂમિકા કોની હશે? આપણી. સરકારની કોઈ ભૂમિકા હશે નહીં. ખબર પડે છે બજાર પદ્ધતિમાં? સેકન્ડ પેરેગ્રાફ. ચાલો, તો કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. એનો મતલબ શું? આપણા ઘરની આસપાસ જે બજાર આવેલું હોય એ બજાર તમે અત્યારે ઇમેજિન કરો. એ બજારમાં કેટલી દુકાનો આવેલી છે? ઘણી બધી દુકાનો આવેલી હોય છે, બરાબર. તો એ દુકાનોમાં શું હશે? માની લો કે તમે એક બજારમાં જાઓ છો, ત્યાં કપડાની શું એક જ દુકાન હશે? ઘણી બધી દુકાન હશે. હવે આપણને એવો વિચાર થાય કે આ બજારમાં આટલી બધી કપડાની દુકાનો છે, બરાબર, શું એમને નફો થતો હશે કે આટલી મોટા મોટા શોરૂમ નાખીને બેઠા છે? થતો હશે તો જ એ લોકો ખોલીને બેઠા છે, બરાબર. તો એ લોકો શું વિચારશે કે ભાઈ બજારમાં આટલી બધી કપડાની દુકાન છે, એમાં મારી દુકાનમાં મારે નફો કમાવો હોય તો મારે શું કરવું પડશે? તો કે આ બધા વચ્ચે કોમ્પિટિશન થાય. એટલે એ કોમ્પિટિશનમાં પહેલા તો મારે ટકવું પડશે. તો એ કોમ્પિટિશનમાં હું કઈ રીતે ટકી શકીશ? કે મારી દુકાનની જે વસ્તુઓ છે એ બ્રાન્ડેડ હશે, સારામાં સારી હશે, બરાબર. એનું કપડું કેવું હશે? એકદમ ક્વોલિટી વાળું હશે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારની ખરાબી નહીં હોય. તો ગ્રાહકો મારા દુકાને આવશે. ભલે હું ભાવ વધારે લઈશ, પણ મારા દુકાને આવશે અને મારી પાસેથી વસ્તુઓ લઈ જશે. ટૂંકમાં જ્યાં કોમ્પિટિશન હશે ત્યાં વસ્તુની ગુણવત્તા પણ કેવી હશે? સારી. અત્યારે માની લો કે 10મું ધોરણ હોય, બરાબર. 10મા ધોરણમાં તમારા ક્લાસમાં કોઈ હોશિયાર નહીં હોય, બધા એવરેજ હોય અને તમે વધારે પડતા હોશિયાર હોય, આપણે કોઈ મહેનત કરવાની જરૂર પડે? ઓટોમેટિક પહેલો નંબર આવી જાય. પણ માની લો કે તમારા ભેજા જેવા બીજા 5-6 વિદ્યાર્થી આપણા ક્લાસમાં આવી જાય એડમિશન લઈને, એટલે સાલું આપણને ટેન્શન થઈ જાય કે પહેલા તો પહેલો નંબર આવી જતો તો, આ બધા ટક્કરમાં છે, હવે વધારે મહેનત કરવી પડશે. એટલે આપણે ઓટોમેટિક વિચારીએ કે મારો નંબર જાય એની કરતા હું વાંચવા માંડું તો વધારે સારું. એટલે ઓટોમેટિક તમે વાંચવા માંડ્યા, તમારી ક્વોલિટી વધવાની, બરાબર. એટલે એટલું યાદ રાખો કે જે બજારમાં સ્પર્ધા હશે, કોમ્પિટિશન હશે, ત્યાં વસ્તુની ગુણવત્તા એટલે કે ક્વોલિટી જે છે ઓટોમેટિક શું થશે? ડેવલપ થશે. જો એ દુકાનદાર વ્યક્તિ એ જે વસ્તુનો વેપાર કરે છે, બરાબર, એની ક્વોલિટી નહીં સુધારશે તો શું એની દુકાનમાં કોઈ વ્યક્તિ લેવા જશે? ના. આપણે બજારમાં જઈએ, બરાબર, અને જ્યાં વસ્તુ સારી નહીં મળતી હોય, શું એ દુકાનમાં આપણે જઈશું? ના. આપણે શું વિચારીશું? નહીં, એ દુકાનમાં તો સારું નથી મળતું. કોઈ જતું હોય તેને ના પાડી દઈએ કે નહીં જતા, નહીં, બરાબર, બાજુની દુકાનમાં ચાલો, બરાબર. એટલે એના જેવું. ચાલો, તો યાદ રાખજો કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. આ પણ તમને પૂછાશે કે કઈ પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ જોવા મળે? બોલો, કઈ પદ્ધતિ? બજાર પદ્ધતિ. ચાલો, તો કે હરીફાઈ યુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. મેં તમને કીધું કે જ્યાં કોમ્પિટિશન હોય ત્યાં આપણે ટકી રહેવું પડે. એ પછી કોઈ પણ ક્ષેત્ર, એવું નહીં કે ખાલી માર્કેટની જ વાત કરું છું, કોઈ પણ ક્ષેત્ર કે જ્યાં કોમ્પિટિશન હશે ત્યાં તમારે ટકી રહેવું હોય તો તમારે તમારી જે કાર્યક્ષમતા છે, બરાબર, એ ક્યાં લઈ જવી પડે? વધારે ઊંચી લઈ જવી પડે. એવું તમારી સાથે પણ થશે. તમે અત્યારે 10મા ધોરણમાં છો, પહેલી એક્ઝામ આપશો, બીજી આપશો, જ્યારે બોર્ડની એક્ઝામ આવશે, બરાબર, તમને એવું થઈ જાય કે ચાલો ભાઈ મારું વંચાઈ ગયું છે, રિવિઝન થઈ ગયું છે, હવે મારે વાંચવું નથી. પણ તમારા જે કોમ્પિટિટર હોય એ વાંચતા હશે, બરાબર, સતત રિવિઝન કરતા હશે, તો કોણ આગળ જશે? એ લોકો આગળ જશે. કેમ? કારણ કે તમે તમારી કાર્યક્ષમતાને પુશ કરી નથી. ચાલો, તો કે આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન પણ કેવું થાય? મહત્તમ. અને આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય. જો આ જે પેરેગ્રાફ છે એક જ લાઈનમાં સમજાવો, આ બધું ધ્યાન આપજો. થોડું ઈઝી પડે એ રીતે ચાર્ટ બનાવીએ, બરાબર, તમને યાદ રહી જાય. પહેલા તો નફો કમાવવો છે મારે. નફો કમાવો છે તો મારે શું કરવી પડશે? મારી કાર્ય કરવાની ક્ષમતા મારે શું કરવી પડશે? વધારવી પડશે. મેં મારી કાર્ય કરવાની ક્ષમતા વધારી દીધી તો એના કારણે શું થશે? મારા માઇન્ડમાં નવા નવા વિચારો આવશે. નવા નવા વિચારો આવશે તો હું શું કરીશ? નવું નવું રિસર્ચ કરીશ, બરાબર. તો શું થયું? સંશોધન થયું. સંશોધન થયું એટલે શું થશે? એના કારણે ઉત્પાદન થશે. જો લખેલું છે કે સંશોધનના કારણે શું થશે? ઉત્પાદનની નવી પદ્ધતિઓ વિકસશે. નવી પદ્ધતિ, ઉત્પાદનની નવી પદ્ધતિ વિકસે તો એના દ્વારા આપણે શું કરીશું? ઉત્પાદન કરીશું ને. અને ઉત્પાદન થશે તો ઉત્પાદન થશે એટલે ઓટોમેટિક દેશનું શું થશે? આર્થિક વિકાસ. બોલો, ખબર પડે છે? એટલે આ રીતે આખી સાયકલ ચાલશે. ગોખવાની જરૂર નથી, ખાલી સમજી લો કે સ્પર્ધા છે, સ્પર્ધામાં ટકવા માટે પહેલા નફો કમાવો છે તો શું કરવું પડશે? મારી કાર્ય કરવાની ક્ષમતાને મારે વધારવી પડશે. કાર્યક્ષમતા વધી પણ ગઈ, હું કામ કરું પણ છું, બરાબર, મારા માઇન્ડમાં નવા નવા વિચારો આવશે એટલે હું શું કરીશ? નવું નવું રિસર્ચ કરીશ. ચલો, સંશોધન મેં કરી પણ લીધું. હવે એ સંશોધનના આધારે હું શું કરીશ? કોઈ મેથડ વિકસાવીશ, કોઈ પદ્ધતિ વિકસાવીશ. પદ્ધતિ મેં શોધી,
હવે પદ્ધતિને હું રિસર્ચ કરીને મૂકી રાખીશ કે એનો અમલ પણ કરીશ? અમલ કરીશ. અને નવું કોઈ ઉત્પાદન કરીશ. ઉત્પાદન થયું તો બધા જ વ્યક્તિઓ જો આવું ઉત્પાદન કરે તો બધા વ્યક્તિઓ આવું કરતા થઈ જાય તો દેશનો ઓટોમેટિક વિકાસ થાય કે નહીં થાય? થાય. બરાબર? એટલે આ આખું ચક્ર કહેવા માંગે છે. ચાલો, તો કે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ટીક કરી લો. તમને પૂછાશે કે કઈ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ કામ કરે છે? સ્પર્ધા ક્યાં આવશે? ખાલી બજાર પદ્ધતિમાં જ આવશે, અથવા તો મૂડીવાદી પદ્ધતિ. બેમાંથી કોઈ એક શબ્દ લખેલો હશે. ચાલો, શું કહેવા માંગે છે કે જે આપણે કોમ્પિટિશન જોઈ તો કે આ સ્પર્ધાનું તત્વ શું કરે? શું તમને સ્પર્ધા દેખાય એટલું કહેજો મને. તમે અત્યારે ભણો છો, બરાબર? સ્કૂલમાં, અત્યારે ટ્યુશનમાં પણ આપણે ટેસ્ટ લઈએ તો તમને દેખાય કે હા કોમ્પિટિશન છે, પણ કોમ્પિટિશન તમે ટચ કરી શકો? જવાબ આપો. કોમ્પિટિશન તમે જોઈ શકો? સ્પર્શ કરી શકો? ના. આપણને અનુભવ થાય કે હા ભાઈ આ જગ્યાએ કોમ્પિટિશન છે, પણ એને આપણે જોઈ શકતા નથી. એટલે કે કેવું છે? અદ્રશ્ય છે. તો કે આ અદ્રશ્ય હાથની જેમ શું કરે? બજાર પર નિયંત્રણ રાખે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે કોઈ માર્કેટ હોય, એમાં દુકાનદાર વ્યક્તિ હોય અને એને એવી ઈચ્છા થાય કે હું જે મારી વસ્તુ છે, બરાબર, એના મતલબ કે 500 રૂપિયા લઈ લઉં, તો એ 500 રૂપિયા નહીં લઈ શકે. એને શું કરવું પડે? એને જોવું પડે કે બજારમાં મારી કોમ્પિટિશનમાં જેટલી પણ દુકાનો છે એ લોકો કેટલો ભાવ લે છે. જો એ લોકો 300 રૂપિયામાં વસ્તુ વેચતા હોય અને આ દુકાનદાર વ્યક્તિ ઓવરસ્માર્ટ બનીને 500 રૂપિયામાં વેચવા જાય, કોઈ આવે ખરું? નહીં આવે. બરાબર? એટલે સ્પર્ધા કે હરીફાઈનું તત્વ શું કરે? અદ્રશ્ય હાથની જેમ બજાર પર નિયંત્રણ રાખે, જેથી વસ્તુના ભાવ વધારે ઊંચા નહીં જાય. ચાલો, તો કે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ નહીં હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમને પૂછાશે કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે? બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિને. અથવા તો એવું પણ પૂછાય કે મૂડીવાદી પદ્ધતિને અથવા તો બજાર પદ્ધતિને કેમ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે? મુક્ત એટલે શું? જ્યાં ઉડવું હોય ત્યાં ઉડાય, એવું જ ને? પણ અહીંયા એનો મિનિંગ શું થાય? મુક્ત અર્થતંત્ર એટલે કે રાજ્યની એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી, રાજ્યનો કોઈ પણ પ્રકારનો એમાં હસ્તક્ષેપ નથી. એના કારણે એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે. બોલો, બજાર પદ્ધતિમાં બધાને ક્લિયર થઈ ગયું? સમજ પડી? શું યાદ રાખવાનું? નફો. નફાના આધારે બધી પ્રવૃત્તિઓ થશે અને જ્યાં નફો આવે ત્યાં શું આવે? કોમ્પિટિશન. ક્લિયર બધાને? ચાલો, હવે આટલું સમજ પડી હોય તો એના આધારે જ એના લક્ષણો બનાવવામાં આવેલા છે. હું દરેક વિડીયો લેક્ચરમાં કહેતી હોઉં છું, કોઈ પણ સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટના લક્ષણો પૂછાય તમને, બરાબર? એમાં જે ટોપિક તમે ભણો છો એ ટોપિકના માની લો તમને લક્ષણ પૂછાય તો એ લક્ષણો તમારે અલગથી મોડે કરવાની જરૂર નથી, પણ તમે જે વ્યાખ્યા ભણો છો, તમે જે અર્થ ભણો છો, એમાંથી જ એના લક્ષણો બને. જેમ કે એક્ઝામ્પલ તરીકે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. શું આપણે એની વાત નહીં કરી? આ લક્ષણો જેટલા પણ હું હમણાં વાંચું છું એમાંથી મને કહે છે કે મેમ આ પોઈન્ટની તમે વાત નથી કરી. બધું ઓલરેડી આવી જ ગયેલું હોય અને એમાંથી જ લક્ષણો બનતા હોય. તો આપણે બજાર પદ્ધતિમાં જોઈએ કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? તમારે પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે? માલિકી. તો યાદ રાખીશું કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? વ્યક્તિગત કે ખાનગી, એટલે કે આપણી પોતાની. ત્યાર પછી બીજો મુદ્દો છે કે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? નફો. તો આપણા બીજા નંબરનો પોઈન્ટ બની ગયો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? નફો. ત્યાર પછી આપણે જોઈ ગયા કે જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે એમાં પણ કેન્દ્ર સ્થાને શું હોય? નફો. જો અહીંયા કીધું છે કે આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય? તો કે ભાવતંત્રના આધારે. આર્થિક નિર્ણયો મતલબ કે મારે કઈ વસ્તુનો કેટલો ભાવ રાખવો છે એ હું શું કરીશ? બજારની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીશ અને પછી એ ભાવતંત્રના આધારે નિર્ણય લઈશ. ચાલો, ત્યાર પછી તો કે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. મેં તમને વાત કરી આપણે બજારમાં જઈશું તો આપણને ચોઈસની આપણને કેટલા બધા ઓપ્શન મળે છે, બરાબર? એટલે પસંદગી કરવાની તક આપણને કેવી મળે? વિશાળ મળે છે. અત્યારે આપણે રેલવેની વાત કરીએ તો આપણે માની લો કે સરકારની જે રેલવે છે, બરાબર, એમાં આપણે નહીં જવું હોય તો શું પોતાની ટ્રેન ચાલુ કરી શકીએ કે ના મારે તો તમારી ટ્રેનમાં નહીં આવું? થાય એવું? ત્યાં કોઈ ચોઈસનો આપણને ઓપ્શન નથી. પણ અહીંયા જે બજાર પદ્ધતિમાં વાત કરવામાં આવી છે, બજાર પદ્ધતિમાં જેટલી પણ વસ્તુઓ છે એમાં તમને ચોઈસ કરવાની વિશાળ તક આપવામાં આવે છે. ચાલો, ત્યાર પછી નંબર 4 કે એમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી, જેની આપણે વાત કરી ગયા. નંબર 5 કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારિત છે? નફા આધારિત. એ પણ મેં તમને ટીક કરાવી. બોલો, લક્ષણો યાદ રહેશે બધાને? પહેલો ટોપિક કયો? માલિકી. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર કોણ? નફો. ત્યાર પછી આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે? ભાવતંત્રના આધારે. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય? એ પણ નફાના આધારે. પછી ગ્રાહકોને પસંદગી કરવાની તક કેવી મળે? વિશાળ. શું સરકારનો હસ્તક્ષેપ હોય? તો કે ના. આ થઈ ગયા એના લક્ષણ. હવે તમને પૂછાય
તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય કે બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો. શું પૂછાય? ક્વેશ્ચન તમને પૂછાશે કે બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો. જ્યારે પણ આ રીતે સવાલ પૂછે ને તો અમુકને ખબર નહીં પડતી કે સવાલમાં શું પૂછાયું છે. લાભાલાભ એનો મતલબ એકલા લાભ નહીં. લાભાલાભ એટલે લાભ અને મર્યાદા બંને. બરાબર? એટલે જ્યારે પણ લાભાલાભ પૂછાય કોઈ પણ વસ્તુના તો લાભ અને મર્યાદા બંને લખીને આવવાની. ચાલો જોઈએ. હા બોલો. તો અહીંયા આપણે જોઈએ કે બજાર પદ્ધતિના લાભો કયા કયા છે, બધા ધ્યાન આપે. ચાલો, તો અહીંયા ટોટલ તમને 5 લાભો આપેલા છે. એ પણ આપણે જે ભણી ગયા છે એ જ છે. તો પહેલો લાભ જુઓ, શું કીધું છે આપણને? અંદર અંદર શાનું હસવું આવે છે? હવે ઉભા કરી દઈશ. હા, ચાલો નંબર 1 શું કીધું છે આપણને? કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આર્થિક સ્વાતંત્ર્ય જળવાય એનો મતલબ સરકારની આમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી. એટલે આપણને મન ફાવે એમ આપણે કરી શકીશું. મન ફાવે એમ મતલબ કે આપણને સંશોધન કરવું હોય તો સંશોધન કરીશું, નવી પદ્ધતિ વિકસાવી શકીશું અને એ પ્રમાણે આપણે ઉત્પાદન કરી શકીશું. એટલે આપણું આર્થિક સ્વાતંત્ર્ય આમાં જળવાય છે. બરાબર? ત્યાર પછી આગળ નંબર 2 શું કીધું છે? કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. બરાબર? જો રાજ્યની દખલગીરી હોય તો આપણે ઉત્પાદનના સાધનોનો એટલો બધો ઉપયોગ કરી શકીશું નહીં. પણ અહીંયા આપણે જાતે જ ઉત્પાદન કરવાનું છે. બરાબર? એટલે આપણે ઉત્પાદનના સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીશું. ત્યાર પછી નંબર 3 ઉત્પાદનના સાધનોનો જેટલો ઉપયોગ થશે એટલું ઉત્પાદન પણ કેવું થશે? વધારામાં વધારે. એટલે કીધું છે કે મહત્તમ ઉત્પાદન તમે હાંસલ કરી શકો છો. નંબર 4 કે અર્થતંત્રમાં સતત નવા નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને વેગ મળે છે. આપણે વાત કરી કે નફા માટે શું જોઈશે? કાર્યક્ષમતા. કાર્યક્ષમતા વધારે ઊંચી જશે એટલે શું થશે? સંશોધન. સંશોધનના આધારે શું થશે? ઉત્પાદનની નવી પદ્ધતિ આવશે. ઉત્પાદનની નવી પદ્ધતિના કારણે શું થશે? ઉત્પાદન. અને ઉત્પાદન થશે એટલે ઓટોમેટિક દેશનો શું થશે? આર્થિક વિકાસ. એટલે અહીંયા લખ્યું છે કે સતત નવા સંશોધન થાય અને એના કારણે આર્થિક વિકાસને ગતિ મળે. ત્યાર પછી નંબર 5 કે સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ઓલરેડી આપણે વાત કરી ગયા કે કોમ્પિટિશન હોય, એ કોમ્પિટિશનમાં આપણે ટકવું હોય તો આપણી વસ્તુની ક્વોલિટી કેવી રાખીશું? આપણે સારી. બરાબર? જો એ ક્વોલિટીમાં થોડું પણ આમ તેમ થયું તો ગ્રાહકો આપણી દુકાને આવશે નહીં. એટલે સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા કેવી બનશે? શ્રેષ્ઠ. આ હતા એના લાભ. હવે આપણે જોઈએ એની મર્યાદાઓ. ચાલો, તો મર્યાદાઓ જોઈએ. આપણને કીધું છે કે બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક મર્યાદાઓ છે. જેમ કે આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પૂરેપૂરી સારી એવું આપણે નહીં કહી શકીએ. 50% સારી તો એમાં 2-3 ખામી પણ હોય. એવી આ પદ્ધતિ છે કે સારી તો છે જ પણ છતાં પણ એમાં કોઈને કોઈ ખામી છે. કઈ કઈ ખામી છે? તો પહેલું જ આપણને કીધું છે કે ભાઈ નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન એટલું બધું થતું નથી. માની લો કે બધી વ્યક્તિઓ છે, બધી વ્યક્તિઓ શું વિચારશે કે અમારે તો પ્રોફિટ કમાવો છે. પ્રોફિટ ક્યારે કમાશે? પ્રોફિટ ક્યારે કમાશે? તો અત્યારે આપણે વિચારીએ ચાલો કે આપણે બિઝનેસ કરવો છે. આપણે બધા વિચારીએ કે આપણે બિઝનેસ કરવો છે. કેવી વસ્તુની પસંદગી કરીશું આપણે? કે જે લોકો ખરીદતા હશે અત્યારે. બરાબર ને? જે લોકો મસ્તક માટે વાપરતા હશે એવી વસ્તુની આપણે બિઝનેસ ચાલુ કરીશું. બરાબર? તો ઓટોમેટિક એ બધી વસ્તુઓ લેવાના છે અને ઓટોમેટિક આપણું વેચાણ થશે તો આપણને પ્રોફિટ પણ થશે. એટલે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન શું થશે? અહીંયા વધ્યા કરશે. પણ એની સામે સમાજને જે ઓલરેડી પ્રાથમિક જરૂરિયાતો જરૂરી છે, જે જીવન જીવવા માટે જરૂરી છે, એ બધી વસ્તુઓનું ઉત્પાદન આપણે કરીશું નહીં. એટલે કીધું છે કે નફાના કારણે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધશે પણ એની સામે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન શું થશે? ઘટશે. ચાલો, નંબર 2 કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. આપણને ખબર છે કે કુદરતી સંપત્તિ છે એની જાગૃતિ અંગેના કાર્યક્રમો કોણ કરે? સરકાર દ્વારા જ થાય. બાકી આપણે તો શું કરીએ? એનો આડેધડ ઉપયોગ કરીએ. બરાબર? 8મું ચેપ્ટર ભણીશું કુદરતી સંસાધન. એમાં આપેલું પણ છે. તો આપણને ખબર છે કે કુદરતી સંપત્તિ પર કાયદા કોણ બનાવે? તો કે સરકાર બનાવે. અને અત્યારે જે આપણે બજાર પદ્ધતિ ભણી રહ્યા છે એ બજાર પદ્ધતિમાં શું સરકારનો કોઈ હસ્તક્ષેપ છે? નથી ને? બરાબર? તો આ કુદરતી સંપત્તિનો શું થશે? બેફામ ઉપયોગ થશે અને એના કારણે એનો દુર્વ્યય થશે. એટલે આ એની મોટામાં મોટી મર્યાદા. ત્રીજી મર્યાદામાં કે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. બજાર વિશે આપણને કઈ નોલેજ નથી. આપણે બજારમાં જઈએ બરાબર અને 10 દુકાને ફરીશું, 10 દુકાનવાળા એવું કે બેન તમારે લેવું હોય તો લો, આખા બજારમાં ફરી આવો, આ ભાવની નીચે તમને કોઈ નહીં આપે. એટલે આપણને તો એવું થઈ જાય કે આ ભાવની નીચે મને નથી મળવાનું. એટલે આપણે શું કરીશું? લઈ લઈશું. આપણે ખરેખર વિચારતા નથી કે શું એ વસ્તુના મારે એટલા રૂપિયા આપવા જોઈએ. નથી વિચારતા. બરાબર? એટલે આપણી અજ્ઞાનતાના કારણે આપણું શોષણ પણ થતું હોય છે. નંબર 4
કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં એક પોઈન્ટ આવી ગયો આપણો કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ એટલે શું? કે જે અમીર વ્યક્તિ છે એટલે કે જે ધનિક વ્યક્તિ છે એ ધનિક જ બનતો જાય અને જે ગરીબ વ્યક્તિ છે એ ગરીબ. બરાબર? એટલે અહીંયા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થશે અને આવકની અસમાનતામાં વધારો થશે. ત્યાર પછી ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. બરાબર? ઇજારાશાહી કોને કહેવાય? કોણ કહેશે? ઇજારાશાહી એટલે શું? ઇજારાશાહી નું એક્ઝામ્પલ આપું તો ફરીથી હું એક્ઝામ્પલ આપીશ, રેલવેનું જ એક્ઝામ્પલ આપીશ. રેલવેની માલિકી કોની? સરકારની. બરાબર? એટલે એવો કોઈ બિઝનેસ કે જેની માલિકી સરકારની હોય, એક ટૂંકમાં એવું કહીએ તો ચાલે કે જેનો અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય. આપણે એમાં કોઈ દખલગીરી ચાલે? આપણી નહીં ચાલે. સરકાર દ્વારા જેના કાયદા બને, સરકાર જેના પર અંકુશ રાખે. એટલે સરકારનો ઇજારો છે રેલવે પર એવું આપણે કહી શકીએ. સરકાર જેવું ઈચ્છે એવું આપણે કરવાનું. બરાબર? આપણે એવું કહીએ કે ટ્રેનના આટલા બધા ભાવ વધી ગયા છે, તો શું કહેશે? તમારે આવું હોય તો આવો, બાકી મારી ટ્રેન તો દરરોજ જવાની જ છે. બરાબર? એટલે આપણે એમાં દખલગીરી ચાલશે નહીં. એટલે આ એક પ્રકારનો ઇજારો થયો. એટલે ઇજારાશાહીનો પણ ભય રહે. ત્યાર પછી આર્થિક અસ્થિરતા. આર્થિક એટલે કે નાણાકીય રીતે અસ્થિરતા રહે. પછી મજૂરોનું શોષણ થવાનો પણ આ પદ્ધતિમાં ભય રહે છે. તો આ હતી આપણી બજાર પદ્ધતિ. બોલો, ખબર પડી ગઈ બધાને? ચાલો નેક્સ્ટ, ત્યાર પછી બીજા નંબરની પદ્ધતિ જોઈએ. બીજા નંબરની પદ્ધતિ છે આપણી સમાજવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? સમાજવાદી પદ્ધતિ. ચાલો ધ્યાન આપો. ચાલો, સમાજવાદી પદ્ધતિમાં મેં તમને કીધું. હવે જુઓ, બજારવાદી પદ્ધતિમાં માલિકી કોની હતી? આપણી, એટલે કે વ્યક્તિગત હતી. મેં તમને પહેલા ઓવરવ્યુ આપી દીધો કે સમાજવાદી પદ્ધતિમાં માલિકી કોની હશે? રાજ્યની. કોની હશે? રાજ્યની. તો પહેલા જ આપણે વિચારીએ કે ભાઈ સમાજવાદી પદ્ધતિનો હેતુ કયો હોઈ શકે? રાજ્યનો છે એટલે સમાજના કલ્યાણનો હેતુ હશે. બરાબર ને? આપણે તો નફાના હેતુથી બિઝનેસ કરીએ, પણ જ્યારે રાજ્ય દ્વારા નિર્ણયો લેવાય, સરકાર દ્વારા નિર્ણય લેવાય, તો સરકાર શું વિચારે? સમાજનું કલ્યાણ વિચારે. શું વિચારે? સમાજનું કલ્યાણ. એટલે યાદ રાખજો કે સમાજવાદી પદ્ધતિનો મુખ્ય હેતુ કયો? સમાજના કલ્યાણ. ચાલો, તો કોણે એનો ઉપયોગ કર્યો એ પણ આપણે જોઈશું કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. એટલે પહેલા કઈ પદ્ધતિ આવી? બજાર પદ્ધતિ. પછી અત્યારે આપણે જોયું કે બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. બરાબર? તો એ મર્યાદાઓના નિરાકરણ માટે કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. તો કે અહીંયાથી તમને પૂછાશે કે રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસિલ કર્યો હતો. ટીક કરો બતા. બજાર પદ્ધતિમાં કયા દેશો? અમેરિકા અને જાપાન. અમેરિકા અને જાપાન. સમાજવાદી પદ્ધતિમાં કયા દેશો? રશિયા અને ચીન. તો યાદ રાખજો, આપણને તમને પૂછાશે કે રશિયા અને ચીન જેવા દેશોએ કઈ પદ્ધતિ અપનાવી હતી? સમાજવાદી પદ્ધતિ. ચાલો, તો કે સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. આપણે પહેલા જ ભણી ગયા પદ્ધતિ વિશે જાણતા પહેલા જ કે બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન કેવી છે? ઓપોઝિટ, એટલે કે વિરોધી છે. તો કે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં જોજો, બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ક્લિયર? એમાં આપણે કહીશું એમાં આપણું કશું ચાલશે નહીં. બધા ડિસિઝન કોણ રહે? રાજ્ય. ચાલો, તો કે ઉત્પાદનના બધા સાધનોની માલિકી પણ કોની હોય? રાજ્યની. જો બધું જ રાજ્ય કરશે. બરાબર? નિર્ણય કોણ કરે? રાજ્ય. સાધનોની માલિકી કોની? રાજ્યની. તો કે આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ કોના દ્વારા થાય? રાજ્ય દ્વારા. મેં તમને કીધું ને, માલિકી એમની, બરાબર, નિર્ણયો એમના, સાધનોની ફાળવણી પણ કોની? માલિકી એમની. ત્યાર પછી તો કે ઉત્પાદન છે, મૂડીરોકાણ છે, સાધનોની ફાળવણી છે, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. એટલે મેં તમને પહેલા જ કીધું કે જ્યારે રાજ્ય દ્વારા ડિસિઝન લેવાતા હોય તો શું થશે કે સમાજમાં જેટલા પણ લોકો રહે છે એમની જરૂરિયાત શું છે એને ધ્યાનમાં રાખીને આ ફાળવણી કરશે. ક્લિયર છે બધાને આ પેરેગ્રાફમાં? ત્યાર પછી આગળ તો કે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. શું મેં વાત કરી પહેલા જ? હેતુ કયો છે? સમાજના કલ્યાણનો. એટલે અહીંયા હેતુ નફાનો નથી, પણ હેતુ કયો છે? સમાજના કલ્યાણનો. યાદ રાખીશું. ચાલો, તો કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો પણ રાજ્ય દ્વારા નક્કી થતા હોય છે. મેં તમને વાત કરી ને કે હું રેલવેની વાત કરું છું. ચીજ વસ્તુના ભાવ કોની દ્વારા નક્કી થાય? રાજ્ય દ્વારા. ત્યાર પછી આગળ કે રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. રાજ્યએ નક્કી તો કરી દીધું કે ભાઈ આ બિઝનેસ છે આ રીતે ચલાવવાનો, કે રેલવે છે આ રીતે ચલાવવાનો, તો એ રેલવે ચલાવવાની જવાબદારી કોની?
રેલવે ખાતાની. કોની? રેલવે ખાતાની. બરાબર, એટલે લખેલું છે કે રાજ્ય સંચાલિત કારખાનાની એ જવાબદારી હોય છે. ત્યાર પછી તો કે ખેતી પણ કોની હોય છે? રાજ્યની માલિકીની. ક્યારે? જ્યારે સમાજવાદી પદ્ધતિ ચાલતી હોય ત્યારે. અત્યારે હું આપણા ભારત દેશની વાત કરું તો કોઈ મને કહેશે કે ભારત દેશ છે એમાં કઈ પદ્ધતિ ચાલે, બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ? વિચારીને જવાબ આપજો. અત્યારે આપણે રહીએ છીએ, જીવન જીવીએ છીએ, તો તમને આપણી આજુબાજુ બજાર પદ્ધતિ દેખાય કે સમાજવાદી પદ્ધતિ દેખાય? બંને. આપણે માર્કેટમાં જઈએ તો આપણને બજાર પદ્ધતિ પણ દેખાય અને આપણે રેલવે બધાનો ઉપયોગ કરીએ તો આપણને સમાજવાદી પદ્ધતિ પણ દેખાય. એટલે કે બંનેનો સમન્વય કરનારી પદ્ધતિ અત્યારે ચાલે છે. બરાબર, કોઈ પણ એક પદ્ધતિનું અસ્તિત્વ એવું શક્ય નથી. બરાબર, રાજ્ય જ બધું આપણને કહેતી હોય તો આપણે કરીએ ખરા? નહીં કરીએ. ચાલો, તો કે શ્રમિકોને યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિમાં શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. બરાબર, કામદારો જે કાર્ય કરે છે એ જેવું કામ કરશે એ રીતે એમને વેતન આપવામાં આવે. ચાલો, અને તે મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે. ચાલો, હવે એ જ રીતે આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો આમાંથી જોઈશું. તો જો 4 લક્ષણો આપણે યાદ રાખવાના છે. પહેલું લક્ષણ શું જોઈ ગયા આપણે? અહીંયા આપણે તફાવત પણ જોતા જઈએ કે મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હતી? વ્યક્તિગત કે ખાનગી. તો જ્યારે સમાજવાદી પદ્ધતિ આવી તો એમાં માલિકી કોની થઈ ગઈ? રાજ્ય. ક્લિયર? ચાલો, મૂડીવાદી પદ્ધતિમાં આપણે જોઈ ગયા કે આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવતા હતા? ભાવતંત્ર દ્વારા. બરાબર, તો અહીંયા આર્થિક નિર્ણયો કોના દ્વારા લઈશું આપણે? રાજ્ય પર. ત્યાર પછી ત્રીજો મુદ્દો કે ત્યાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હતું? નફો. પણ અહીંયા આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ શું છે? સમાજનું હિત છે. બરાબર, એટલે આ 3 પોઈન્ટ તો ત્યાં પણ હતા, અહીંયા પણ છે, એટલે સેમ જ અલગથી યાદ રાખવાની જરૂર નથી. ત્યાર પછી ચોથો પોઈન્ટ કે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે શ્રમિકોને કામના બદલામાં એમને વેતન ચૂકવવામાં આવે છે. એટલે જેવું કામ કરશે એવું એમને સેલરી આપવામાં આવે. ચાલો, તો જેવી રીતે મૂડીવાદી પદ્ધતિ એટલે કે બજાર પદ્ધતિના આપણે લાભ અને મર્યાદા જોયા, સેમ આપણે સમાજવાદી પદ્ધતિના પણ લાભ અને મર્યાદા જોવાના છે. ચાલો, તો જોતા જઈએ 1 by 1. સમાજવાદી પદ્ધતિના લાભો જોઈશું. નંબર 1 આપણને કીધું છે કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. સમજો અહીંયા શું કીધું છે? સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. રાજ્ય નિર્ણય લઈ એટલે રાજ્ય તો શું વિચારશે કે મારા સમાજના લોકો છે એમને કઈ કઈ જરૂરિયાત છે, એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે કે નહીં. અત્યારે આપણી સરકાર છે તો આપણી સરકાર શું કરે કે જે ગરીબ લોકો છે, ગરીબ લોકોને શાની જરૂર છે? તો કે રહેઠાણની જરૂર હશે, ખોરાકની જરૂર હશે, એટલે એ લોકો શું કરે? એનું ઉત્પાદન વધારે. બરાબર, એ લોકો એવું નહીં વિચારે કે ભાઈ એ લોકોને મોજ શોખની જરૂર છે કે નહીં. મેન તો જે ગરીબી છે ગરીબી દૂર થવી જોઈએ એવી સરકાર પ્રયત્ન કરે. બરાબર, એટલે અહીંયા બધું બેલેન્સ થશે કે બિનજરૂરી મોજ શોખની વસ્તુઓનું અહીંયા ઉત્પાદન થતું નથી. બીજો પોઈન્ટ કે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો પણ દુર્વ્યય થતો નથી. ટૂંકમાં તમને કહું તો બજાર પદ્ધતિની જે મર્યાદા હતી એ સમાજવાદી પદ્ધતિમાં લાભ બની જશે. જોયું ને આપણે? ત્યાં એની મર્યાદા હતી કે ભાઈ કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. કેમ? કારણ કે રાજ્યની કોઈ દખલગીરી નહીં હતી. હવે રાજ્ય અહીંયા ઊભું થઈ ગયું આપણી પાસે. બરાબર, એટલે રાજ્ય આપણે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવા દેશે નહીં. તો એ આપણો લાભ. ત્રીજું કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. બજાર પદ્ધતિમાં શું થયું? નફાના કારણે ધનિક વ્યક્તિ ધનિક બને, ગરીબ ગરીબનો ગરીબ જ રહેશે. પણ અહીંયા તો રાજ્ય શું વિચારે કે ના ભાઈ બધા લોકોનું જીવન ધોરણ આગળ આવવું જોઈએ. એટલે આવક અને સંપત્તિની અસમાનતા શું થશે? દૂર થશે. નંબર 4 કે અહીંયા ગ્રાહકોનું પણ શોષણ થતું નથી. આપણે રેલવેની વાત કરીએ, બરાબર, કોઈ પણ વીઆઈપી માણસ હોય કે જેની કરોડોની પ્રોપર્ટી હોય, જે ગરીબ હોય, બરાબર, બંને વ્યક્તિ ટ્રેનમાં ચડે, ભાડું કેવું ચૂકવશે? સરખું. માની લો કે પેલે જે ધનિક વ્યક્તિ છે એને પણ સેકન્ડ એસી ક્લાસમાં બેસવું છે, બરાબર, તો જનરલ ડબ્બામાં બેસવું છે. પેલી જે ગરીબ વ્યક્તિ છે એને પણ જનરલ ડબ્બામાં બેસવું છે. શું બંને પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે? ના. અહીંયા સરકાર શું કહેશે? આટલો ભાવ છે, તમારે બેસવું હોય તો બેસો. પછી તું કરોડો માલિક હોય કે ગરીબ હોય. બરાબર, એટલે અહીંયા શું છે? ગ્રાહકોનું કોઈ પણ પ્રકારે શોષણ થતું નથી. આપણને ખબર છે કે ભાઈ આ ભાવ છે, આ ભાવમાં જ જવાય. બરાબર, અહીંયા આપણે છેતરાવાનો પણ ભય ઓછો. ચાલો, ત્યાર પછી જોઈએ કે સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ જોતા જઈએ તો કે સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. જેમ કે નંબર 1 માં શું કીધું છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. જો બે પાસા હોય, હું તમને કહું છું સિક્કાની બે બાજુ હોય એમ કોઈ પણ વ્યક્તિની પણ બે બાજુ હોય, એક સારી અને એક ખરાબ. બરાબર, તો અહીંયા શું છે? આપણે સમાજવાદી પદ્ધતિ અત્યાર સુધી ચર્ચા કરીએ છીએ કે ભાઈ સારું છે રાજ્ય નિર્ણય લે. બરાબર, પણ આપણે શું વિચારીશું? ચલો, રાજ્ય અમારી તો કોઈ દખલગીરી ચલાવતું નથી,
અમારી ઈચ્છાને તો કોઈ કઈ પૂછતું નથી. એટલે આપણે શું કરીશું? આપણી કાર્યક્ષમતા નહીં વધારીએ, આપણે ઉત્પાદન વધારે નહીં કરીએ. બરાબર, ચાલે જ છે ને, જેમ ચાલે છે એમ ચાલવા દઈશું. બરાબર, એટલે આપણે ઉત્પાદન કોઈ પણ પ્રકારનું વધારીશું નહીં. ચાલો, ત્યાર પછી નંબર 2 કે સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. બરાબર, જ્યાં કોમ્પિટિશન હોય ત્યાં આપણે નવું નવું રિસર્ચ કરીને બજારમાં ટકવા માટેના પ્રયત્નો કરીશું. પણ અહીંયા તો આપણને ખબર જ છે કે આપણી કોઈ કોમ્પિટિશન છે જ નહીં. મેં તમને પહેલા જ વાત કરી, તમે ક્લાસમાં એકલા હોવ, તમને ખબર છે કે મારી કરતા બધા એવરેજ જ છે, કોઈ મારી પાસે આવી શકે એવું છે નહીં. એટલે આપણે નોર્મલ જે વાંચતા હોય એ પ્રમાણે વાંચ્યા કરીશું કે નંબર આવી જ જાય છે. પણ 2-5 જણા એવા આવી ગયા, ઓટોમેટિક આપણી ગુણવત્તા વધી જશે. બરાબર, તો આ સમાજવાદી પદ્ધતિમાં તો કોઈ છે જ નહીં આપણી આજુબાજુ. બરાબર, એટલે અહીંયા પણ નવા સંશોધનને કોઈ પણ પ્રકારનો વેગ મળશે નહીં. આ એની મર્યાદા. ત્રીજું કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. ટોટલી નિર્ણયો કોના? રાજ્ય સરકારના. બરાબર, એટલે આપણે આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. ત્યાર પછી નંબર 4 કે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઉભો થાય છે. અમલદારશાહી એટલે એક પ્રકારની ઇજારાશાહી છે. બરાબર, તો રાજ્યનો ટોટલી શું છે? હસ્તક્ષેપ છે, એમની દખલગીરી છે. બરાબર, એના કારણે અમલદારશાહીનો ભય ઉભો થાય. બોલો, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં બધાને ક્લિયર થયું? પાક્કું? પાક્કું? ચાલો, હવે આ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ જોઈ તો એનો તફાવત આપણે જોઈ લઈએ. બરાબર, અને જે ભણી ગયા છે એનું રિવિઝન કરી લઈએ. ચાલો, હવે જે ભણી ગયા મુદ્દા વાઇઝ આપણે યાદ રાખવાના નોટ્સ પણ જોઈ લઈએ કે કયા કયા મુદ્દા તમારે યાદ રાખવાના છે, જેની બધી તમે જવાબ જે છે એનો ઇઝીલી લખી શકો. ચાલો, તો પહેલા તો આપણે વાત કરીએ. ચાલો, તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી જોઈ ગયા આપણે? 2. એક તો બજાર પદ્ધતિ અને બીજી સમાજવાદી પદ્ધતિ. ત્યાર પછી આપણે વાત કરીએ કે બજાર પદ્ધતિમાં જો કઈ કઈ સમજૂતી તમારે લખવાની. તો પહેલા તો કે કયા કયા દેશોએ આ બજાર પદ્ધતિ અપનાવી હતી? અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોએ. ત્યાર પછી બજાર પદ્ધતિનું બીજું નામ શું? મોદીવાદી પદ્ધતિ. ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય? નફાના આધારે થાય. આર્થિક નિર્ણયોના કેન્દ્ર સ્થાને શું? નફો. ત્યાર પછી બજાર તંત્ર સંપૂર્ણપણે કેવું હોય? મુક્ત હોય. સરકારની નીતિ કે ભૂમિકા નથી. ત્યાર પછી સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામગીરી બજાવે. ત્યાર પછી મેં તમને જે ચક્ર બતાવ્યું, ચક્ર લખેલું છે એના આધારે આખો પેરેગ્રાફ આપણે સાથે બનાવી દેવાનો કે ભાઈ મહત્તમ નફો કમાવા માટે શું કરવું પડે? કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે. એના કારણે નવા નવા સંશોધનો થશે. નવા સંશોધનના કારણે ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ વિકસે અને એના કારણે આપણે ઉત્પાદન વધારે કરીશું અને જે ઉત્પાદન થશે તેમ દેશનો આર્થિક વિકાસ પણ થશે. ત્યાર પછી તો કે આ સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ બજાર ઉપર નિયંત્રણ રાખે. બરાબર, અને લાસ્ટ લાઈન કે રાજ્યનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી, એના કારણે એને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે. લખાઈ જાય આખી ટૂંક નોંધ. બરાબર, ચાલો, તો ત્યાર પછી એના લક્ષણો આપણે જોયા. તો લક્ષણોમાં તમારે આ રીતે મુદ્દા વાઇઝ યાદ રાખવાનું. પહેલો મુદ્દો શું? માલિકી. કેવી માલિકી હોય? વ્યક્તિગત કે ખાનગી. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર શું હોય? એમાં નફો. ત્યાર પછી પસંદગી કરવાની તક આપણને કેવી મળે? વિશાળ. ત્યાર પછી સરકારનો કોઈ હસ્તક્ષેપ હોય બજાર પદ્ધતિમાં? હોય ના. ત્યાર પછી તો કે સાધનોની ફાળવણી કોના આધારે કરવામાં આવે? નફાના આધારે. અને લાસ્ટ આર્થિક નિર્ણયો કોના આધારે કરવામાં આવે? ભાવતંત્રના આધારે. ચાલો, ત્યાર પછી લાભો જોઈ ગયા. તો એમાં પણ 5 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બીજો પોઈન્ટ કે મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. કોનો? ઉત્પાદનના સાધનોનો. ત્રીજો પોઈન્ટ કે એના કારણે મહત્તમ ઉત્પાદન પણ કેવું થશે? ઉત્પાદન કેવું થશે? વધારે. ત્યાર પછી નંબર 4 કે નવા સંશોધન થશે. તો નવા સંશોધનના કારણે શું થશે? આર્થિક વિકાસ. અને નંબર 5 કે જ્યાં કોમ્પિટિશન હશે ત્યાં શું થાય? વસ્તુની ગુણવત્તા જળવાય. ચાલો, પછી મર્યાદા. તો મર્યાદામાં શું યાદ રાખવાનું? કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કેવું થાય? વધારે. અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે. કોના કારણે? નફાના કારણે. નંબર 2 કે કુદરતી સંપત્તિનો શું થાય? દુર્વ્યય. કેમ? રાજ્યનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી એટલા માટે. નંબર 3 કે બજાર વિશેની અજ્ઞાનતાના કારણે શું થાય? ગ્રાહકોનું શોષણ થાય. પછી આવકની અસમાનતામાં શું થાય? વધારો થાય. અને લાસ્ટ ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ થવાનો ભય રહે. આ કઈ પદ્ધતિ? બજાર પદ્ધતિ. ત્યાર પછી જોઈએ આપણે સમાજવાદી પદ્ધતિ. ચાલો, તો સમાજવાદી પદ્ધતિમાં આટલા પોઈન્ટ આપણે યાદ રાખીશું. પહેલા તો કયા કયા દેશ? રશિયા અને ચીન.
પછી જુઓ, ખાલી મેં તમને આ બધા પોઈન્ટ બનાવી આપેલા છે, બધાની એક એક લાઈન બનાવવાની, મારી જેમ નહીં. આ તો ખાલી યાદ રાખવા માટે. આ બધાની એક એક લાઈન બનાવવાની, બધામાં શું આવશે જવાબ? રાજ્ય. કે ભાઈ સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. લખાય. સમાજવાદી પદ્ધતિમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે. સમાજવાદી પદ્ધતિમાં અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. સમાજવાદી પદ્ધતિમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. ત્યાર પછી સમાજવાદી પદ્ધતિમાં ખેતીની માલિકી પણ રાજ્યની હોય છે. ખાલી આ શબ્દો યાદ રાખો, બધામાં શું જવાબ આવશે? રાજ્ય. ટૂંકનોંધ થોડી મોટી થઈ જાય, બરાબર. ત્યાર પછી શું યાદ રાખવાનું? તો કે ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી અને ઉત્પાદનની વહેંચણી સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા થતી હોય છે. અને લાસ્ટમાં શું? તો કે અહીંયા કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ શું છે? સમાજનું કલ્યાણ. અને લાસ્ટ કે શ્રમિકો જે રીતે કામ કરશે એમને એમની ક્ષમતા મુજબ અહીં વેતન આપવામાં આવે છે. લખાય ટૂંકનોંધ? ચાલી છે કે અઘરી? ચાલો આગળ વધીએ. હવે એના લક્ષણો જોતા જઈએ. તો જો કેટલા પોઈન્ટ છે? 4 પોઈન્ટ યાદ રાખીશું. કે અહીંયા માલિકી કોની? રાજ્યની. ત્યાર પછી આર્થિક નિર્ણયો રાજ્યના. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર ના, આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર રાજ્ય થોડું. આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર શું? સમાજનું કલ્યાણ. ત્યાર પછી શ્રમિકોને તો કે એમની ક્ષમતા મુજબ એટલે કે કામના બદલામાં વેતન આપવામાં આવે. ત્યાર પછી લાભો. તો લાભોમાં આપણે જોઈ ગયા કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય એટલે કે મોજ શોખની વધારે વસ્તુઓનું ઉત્પાદન થશે નહીં. નંબર 2, કુદરતી સંપત્તિનો દુર્વ્યય પણ થશે નહીં. કેમ? રાજ્યનો હસ્તક્ષેપ છે એના કારણે. ત્યાર પછી આવક અને સંપત્તિની અસમાનતા શું થાય? અહીંયા દૂર થાય. ત્યાર પછી ગ્રાહકોનું શોષણ પણ થશે નહીં. પછી મર્યાદાઓ. તો કે અહીંયા ઉત્પાદન વધારવાનું કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળશે નહીં. ત્યાર પછી કોઈ પણ પ્રકારનું સંશોધન પણ થશે નહીં. ત્યાર પછી તો કે વ્યક્તિગત સ્વતંત્રતા પણ જળવાતું નથી. અને નંબર 4 કે અમલદારશાહીનો ભય રહે છે. બોલો, આવડી ગયું બધાને અહીંયા સુધી? પાક્કું? ચાલો, તો આજે આપણે ભણી ગયા બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. દરેકના લક્ષણ, લાભ, મર્યાદા બધું ડિટેલ્સમાં જોઈ ગયા છે. તો તમને જે અહીંયા નોટ્સ આપવામાં આવી છે એની મદદથી આજે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની ટૂંકનોંધ રેડી કરી દો. આના પછીના જે વિડીયો લેક્ચર આવશે, નેક્સ્ટ વિડીયો લેક્ચર, એમાં હું સૌપ્રથમ તમને બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો તફાવત કરાવીશ અને પછી આપણે મિશ્ર અર્થતંત્ર તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.